જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, ફરીથી એક નવી ભરતી આવી ગઈ છે અને ઘણા સમયથી તમે એવું કહેતા હશો કે સર તમે કંઈ ભરતી વિશે માહિતી નથી આપી. તો આજે એ માહિતી લઈને આવ્યો છું અને તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, કઈ રીતના ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી? કે એસએસસી જેવો સિલેબસ, એસએસસી જેવું ફિઝિકલ, એસએસસી જેવું મેડિકલ, પણ હાઇટ એકદમ ઓછી. તમે એવું કહેશો યસ, પુરુષ મહિલા બંનેની હાઇટ એકદમ ઓછી. એન્ડ તમે એમ સમજી લો કે મતલબ કે એક્ઝામ તમે આસાન રીતે આમાં કરી શકો, ફિઝિકલી આસાન રીતે કરી શકો અને જોબ એ આસાન રીતે તમે મેળવી શકો. અને જગ્યા અત્યાર સુધીની સૌથી વધારે વેકેન્સી બહાર પડી છે. આની પહેલાં 2023માં ભરતી થઈ હતી. બરાબર, સેમ ટુ સેમ પાછી ફરીથી ભરતી થઈ રહી છે અને એ ભરતીનું નામ છે બીએસએફ ટ્રેડમેન ભરતી 2025. યસ મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક ન્યૂઝ તો તમે સાંભળી લીધા હશે, પણ આજે આ વિડીયોમાં હું આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સચોટ માહિતી લઈને આવ્યો છું કે કઈ રીતના ભરતીને પાસ કરી શકશે. બરાબર, આસાનીથી એનું સપનું જે છે એ વર્ધીનું પૂરું કરી શકશે. ભલે ખાલી 10 પાસ હશે, બરાબર, એને ભલે ખાલી 10 પાસ કર્યું હશે ને કોઈ પણ એના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને એની સાથે સાથે આઈટીઆઈ બી 1 વર્ષનું કર્યું હશે, 2 વર્ષનું કર્યું હશે, એ બધી વાત આપણે કરશું. બરાબર, એક સર્ટિફિકેટ આમાં કાઢવાનું છે. એ સર્ટિફિકેટની પણ હું વાત કરીશ કે તમે સર્ટિફિકેટ પણ એકદમ 1 મહિનાની અંદર કઢાવી શકો. તેની ડિટેલ પણ તમને શેર કરીશ વિડીયોના અંતમાં. બરાબર, તો મિત્રો પૂરેપૂરી માહિતીની આપણે વાત કરી લઈએ. કમ્પ્લીટલી આમાં બધી વસ્તુ હું ડિટેલમાં તમને કહેવાનો છું. બરાબર, કે કઈ રીતના બધી વસ્તુઓ રહેવાની છે. તો આજનો આ વિડીયો ખૂબ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે જે ખરેખર વર્ધીનું સપનું જોવા માંગે છે. બરાબર, તો એના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને ઉંમરે તમને કહું કે ઉંમરે ઘણી બધી છૂટછાટ છે. તો મિત્રો, કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. પણ એ પહેલાં આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, તો એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. હું અવારનવાર કોઈ પણ ભરતીની માહિતી એમાં આપતો રહું છું. અત્યારે હાલ હું ફિઝિકલમાં વ્યસ્ત છું, કેમ કે આપણે એસએસસીની અને આર્મીની અને ટીએ આર્મીની ભરતીનું ફિઝિકલમાં હું વ્યસ્ત છું. પણ છતાં પણ કંઈ પણ હશે તો હું એમાં માહિતી આપતો જ રહેતો રહું છું. બરાબર મિત્રો, તો એ જોઈન કરી લેજો. અને જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટિંગથી આપણે કંઈ પણ એકદમ સચોટ માહિતીમાં જશું. બરાબર, તો પેલી વસ્તુ છે કે ભરતી કેટલી છે. બરાબર, તો ભરતી છે ને મિત્રો એ 3588 ભરતી છે. અને સૌથી વધારે ભરતી છે કુકમાં જે કેટલીક છે ખબર છે વેકેન્સી, જેમાં સર્ટિફિકેટની શરૂઆત પડવાની છે 1400 પ્લસ તો ખાલી કુકમાં જ ભરતી છે. બાકી બધી પોસ્ટની વાત કરીશ કે એમાં કેટલી ભરતી છે. બરાબર, ફોર્મ ક્યારે શરૂઆત થવાના છે આના? ફોર્મ આના શરૂઆત થશે 24 જુલાઈથી. એટલે કે આ 24 તારીખેથી ફોર્મ આને ભરવાને શરૂ થઈ જશે. બરાબર, અને એની છેલ્લી તારીખ છે આવતા મહિનાની 25 તારીખ. એટલે કે 1 મહિનો સતત ફોર્મ ભરાશે. આ વસ્તુનું ધ્યાન રાખજો, પછી છેલ્લે સુધી જતા નહીં. બીજી વાત, ફોર્મ ફીસ કેટલી છે? ફોર્મ ફીસ છે 100 રૂપિયા ખાલી ઓનલી ફીસ છે. બરાબર, ઓપન કેટેગરી વાળા વિદ્યાર્થીઓ માટે ને ઈડબ્લ્યુએસ. પે સ્કેલ કેટલો છે આને? જો મતલબ 21,700 થી લઈને 69,100. પણ તમે જ્યારે લાગ્યો ને તમારો પગાર કેટલો થવાનો છે ખબર છે? 35,000. કેટલો? 35,000 તમારો પગાર સ્ટાર્ટિંગ થશે મિત્રો. તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, ભૂલતા નહીં આમાં ફોર્મ ભરવાનું. હવે વાત કરીએ ઉંમરની, તો ઉંમર છે ને 18 થી લઈને 25 વર્ષ સુધી. પણ આમાં કેટેગરી પ્રમાણે થોડી છૂટછાટ છે કે જે હરેક કેટેગરીની મળતી હોય છે. ઓબીસીના 3 વર્ષ, એસસી એસટીના 5 વર્ષ. બરાબર, કેમાંથી તમે ફોર્મ ભરશો? વેબસાઇટ bsf.gov.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ટ્રેડમેનની ભરતી છે, એવું નહીં વિચારતા કે ઓફલાઈન છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છે અને 1 મહિના સુધી ફોર્મ ભરાશે આ વેબસાઇટ ઉપર. એટલી ફી ભરવાની છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. કેટેગરી સિલેક્ટ કરવામાં ભૂલ નહીં કરતા. બરાબર, આ એક વસ્તુ કહું છું તમને. સાથે સાથે શૈક્ષણિક લાયકાત હાવ એકદમ 10 પાસ. બરાબર, હવે આમાં કેવું છે ખબર છે મિત્રો કે 10 પાસમાં પાછા ત્રણ વસ્તુ છે. એક તો 10 પાસ પ્લસ 10 પ્લસ આઈટીઆઈ, એ જેને અમુક ટ્રેડ લાગશે. ખાલી 10 પાસનો અમુક ટ્રેડ, 10 પ્લસ આઈટીઆઈનો અમુક ટ્રેડ, અને 10 પ્લસ મતલબ એનએસડીસી સર્ટિફિકેટ, એટલે કે એનએસક્યુએફ સર્ટિફિકેટ વાળાને પણ શું કહેવાય કે એ બી ભરી શકશે. મતલબ કે 3 કેટેગરીમાં ફોર્મ ભરાશે. તો પહેલા આપણે વાત કરી લઈએ કે શૈક્ષણિક લાયકાત જેને ખાલી 10 પાસ હોય છે ને, બરાબર, એની પહેલા વાત કરી નાખીએ આપણે. બરાબર, તો ખાલી ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલ. બરાબર, એમાં કોબલરની, ટેલર, વોશરમેન, બાર્બર, સ્વીપર. બરાબર, આ ખાલી 10 પાસ ઉપર છે. પણ તમને ટ્રેડ ટેસ્ટ લેવડાવશે, સર્ટિફિકેટ નહીં જોશે. ત્યાં તમને ટેસ્ટ, એટલે કે માની લો કે તમે ટેલર ચૂઝ કર્યું, બરાબર, તો તમને ત્યાં વાળ કાપતા આવડવું જોઈએ. આ તમારી ત્યાં ટેસ્ટ લેવાય છે ફિઝિકલ પછી. બરાબર, ફિઝિકલ પછી ત્યાં આ ટેસ્ટ લેવાય છે કે તમને ત્યાં વાળ કાપતા આવડવું જોઈએ. વોશરમેન, તમને કપડાં ધોતા આવડવું જોઈએ. બરાબર, બાર્બર છે, પછી આ ટેલર છે, ટેલર હોય તો કપડાનું, બાર્બર હોય તો મતલબ કે વાળ કાપવાનું. બરાબર, સ્વીપર છે તો વાળ, એ તમને ત્યાં ટેસ્ટ આવડવું જોઈએ. નોર્મલ હોય છે. બરાબર, પોસ્ટ છે એમાં એ બી તમે સિલેક્ટ કરી શકો અગર ખાલી તમારે 10 પાસ છે તો. બીજી વાત કરું કે 10 પ્લસ આઈટીઆઈ. બરાબર,
10+ITI, આ 10+ITI છે, પણ એની પહેલા હું વાત કરી લઈશ કે 10+NSDC સર્ટિફિકેટ એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર. એની ત્રણ પોસ્ટ છે. કઈ 3 પોસ્ટ છે? એક તો કુકની, મેં તમને કીધી ને સૌથી વધારે વેકેન્સી કુકમાં, પછી વોટર કેરિયરમાં, બરાબર, એન્ડ વોટરમાં, બરાબર. તો આ 3માં સર્ટિફિકેટની જરૂર પડશે, અને એ સર્ટિફિકેટનું હું વાત કરીશ અહીંયા, બરાબર, કે ક્યાંથી તમારું સર્ટિફિકેટ કઢાવવાનું છે. 1 થી 1.5 મહિનાની અંદર સર્ટિફિકેટ તમારું નીકળી જશે, બરાબર. બધી ડિટેલ હું આમાં શેર કરીશ, પણ અત્યારે ખાલી કહી દો કે 3 ટેસ્ટ છે કે જેમાં તમારે આ સર્ટિફિકેટ જોશે ને જોશે જ, બરાબર, કેમ કે સૌથી વધારે વેકેન્સી આમાં છે, 1400 જેટલી, બરાબર. પછી વાત કરું કે 10 પાસ પ્લસ ITI, કે જેને ITIમાં 1 વર્ષનો કોર્સ કરવો હોય ને, 1 વર્ષ ITI આવતો હોય, 1 વર્ષનો કોર્સ આવતો હોય, 2 વર્ષનો પણ ફૂલ ટાઈમ કોર્સ આવતો હોય, બરાબર. તો એમાં કેટલા પંપ ઓપરેશન, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, એમાં પણ બીજા ઘણા બધા પણ મતલબ કોર્સ છે. તો ખાલી એટલું ધ્યાન રાખવાનું છે તમારે કે અગર તમે 10+ITI કર્યું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો. 2 વર્ષવાળા પર ભરી શકે, 1 વર્ષવાળા પર ભરી શકે. તો ભૂલથી એવું નહીં કરતા કે તમે મતલબ 10+ITI છે તો તમે આમાં જે બી ઘણા વિદ્યાર્થીઓ એવું મને પૂછશે કે સર મારી પાસે ITI પણ છે ને સર્ટિફિકેટ છે, તો હું શું કરું, બરાબર. તો હું તમને એટલું કહીશ કે અગર તમારે ITI જેને 10+ITI કરેલું છે ને 10+ સર્ટિફિકેટ કરેલું છે ને તો 2માં ફોર્મ ભરી શકશે, બરાબર. તો એ 2માં ફોર્મ ભરી શકશે, એનો કંઈ ટેન્શન વાળી વસ્તુ નથી. હવે વાત કરું કે કેટલા ફેઝમાં ભરતી થશે, કઈ પેલી વસ્તુ લેવાશે, મતલબ એ બધી વાત કરી લઈએ આપણે. તો પહેલા છે ને મિત્રો, પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાશે. શું લેવાશે? ફિઝિકલ ટેસ્ટ પહેલા લેવાશે, બરાબર. પછી એક્ઝામ, CBT એક્ઝામ લેવાશે. એ પણ મારી સિલેબસની વાત કરું છું, ફિઝિકલની વાત કરું છું. પછી મેડિકલ ટેસ્ટ લેવાશે, અને પછી લાસ્ટમાં DV, બરાબર. દેખો 2023ની ભરતી જ્યારે BSF ટ્રીટમેન્ટની લેવાની હતી ને ત્યારે કયું થયું હતું ખબર છે કે પહેલા એ લોકોએ એક્ઝામની માહિતી આપી દીધી, બરાબર. પહેલા એને એક્ઝામની માહિતી આપી દીધી કે પહેલા આપણે એક્ઝામ લઈશું, પછી અમુક કારણોસર એક્ઝામનું કેન્સલ કરી અને એનું ફિઝિકલ લેવડાવી હતી. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે તમારે એક્ઝામ મતલબ કે પેલા ફિઝિકલ જ છે એમ જ માનીને તમારે તૈયારી શરૂ કરવાની છે આમાં, બરાબર ને. ફિઝિકલ એકદમ આસાન છે, પછી એક્ઝામ આવશે, પછી મેડિકલ ને પછી DV, બરાબર. જે ટ્રેડ ટેસ્ટ છે ને, બરાબર, એક વસ્તુ સમજી લેજો કે ટ્રેડ ટેસ્ટ પછી આના પછી આવી શકે, ફિઝિકલ પછી ટ્રેડ ટેસ્ટ આવી શકે. આ બંનેની વચ્ચે જે ટ્રેડ મેં કીધું ને તમને કે ભાઈ વાળંદ છે કે સ્વીપર છે, તો એની ટેસ્ટ માટે બહુ ટાઈમ ન જોઈએ, એ આસાનીથી થઈ જાય, બરાબર. તો એ અહીંયા બી થઈ શકે ને અહીંયા બી થઈ શકે, બેમાંથી એક કેસમાં એ થઈ શકે. હવે આપણે વાત કરીએ કે ફેઝ વાઇઝ કયા ફેઝમાં કઈ કઈ વસ્તુ કરવાના છે. તો દેખો પેલી વાત છે ને ફિઝિકલની વાત કરું તમને, તો ફિઝિકલમાં છે ને હાઇટ, જે પુરુષોની હાઇટ છે ને 165. દેખો મેં કેવું કહેવાય, સેમ સિલેબસ છે, સેમ ભરતી, મતલબ છે વેકેન્સી થોડીક ઓછી છે, પણ અહીંયા હાઇટ છે 165, એટલે કે જેને 165 હાઇટ છે ને એ આમાં ફોર્મ ભરી શકે મિત્રો, પુરુષ માટે, બરાબર. ફિમેલ માટે 155 ફિમેલની હાઇટ છે. પછી રનિંગ કેટલું જશે તો 5 કિલોમીટર 24 મિનિટમાં પૂરું કરવાનું છે. કેટલું? 5 કિલોમીટર 24 મિનિટમાં પૂરું કરવાનું છે, અને ફિમેલને કરવાનું છે 1600 8.5માં. સેમ ટુ સેમ SSC જેવું થઈ ગયું ને, બરાબર. હવે વાત કરીએ એક્ઝામની. તો એક્ઝામના સિલેબસમાં શું છે, પછી લેવા છે આપણે એક્ઝામ. તો એક્ઝામના સિલેબસમાં જો પહેલા GK, મેથ્સ, રિઝનિંગ ને હિન્દી બધાના 25 સવાલ એન્ડ 25 માર્ક, એટલે કે 100 સવાલ 100 માર્ક, નેગેટિવ રહેશે 0.25, બરાબર. અને ટાઈમ કેટલો મળીએ તમને? 120 મિનિટ, એટલે કે 2 કલાક. 2 કલાકનો તમને પૂરેપૂરો ટાઈમ મળવાનો છે, બરાબર. નેગેટિવ રહેશે 0.5 નહીં. 100 ક્વેશ્ચન છે, 100 માર્ક. તમે એવું કહેશો સર ગઈ વખતે કેટલું મેરિટ દીધું? જો ગઈ વખતે કંઈક 58-60ની આજુબાજુ ગયું હતું મેરિટ. કેટલું? 58 જેટલું, બરાબર. એટલે તમારે તૈયારી આની થોડીક રાખવી પડીએ વ્યવસ્થિત, કેમ કે આપણું જે મેરિટ છે ને મિત્રો એ આમાંથી નક્કી થશે. 100 માર્કમાંથી આપણું મેરિટ જે છે ને એ નક્કી થવાનું છે. તો એના માટે તમારે શું કહેવાય કે તૈયારી તો વ્યવસ્થિત જ રાખવી પડી. મતલબ એવું નહીં તો તમે માની લેતા કે તૈયારી ઢીલી ઢાલી ચાલશે, આમાં કોમ્પિટિશન થોડું ઘણું બનતું હોય છે, પણ આ વખતે ઓપોર્ચ્યુનિટી સારી એવી છે, વેકેન્સી પણ ઘણી છે, એટલે તમારા માટે ચાન્સ સારા છે, એટલે તૈયારી લાગી જજો. પછી વાત કરું મેડિકલ. તો મેડિકલમાં કેટલા પોઈન્ટ? મેડિકલમાં 17 થી 18 પોઈન્ટનું ચેકઅપ થતું હોય નોર્મલી, જે બી મેડિકલ થતું હોય છે, બરાબર. એ રીતના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મેં તમને કીધું ને કે દાખલા તમારે છે, ડોમિસાઇલ છે, બરાબર, આધાર કાર્ડ છે, જાતિનો દાખલો છે, બરાબર, સર્ટિફિકેટ જે તમારું આજે હું સર્ટિફિકેટની વાત કરી છે, સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. ફાઇનલમાં પણ ચેક કરશે, માર્કશીટ છે, ટ્રાયલ સર્ટિફિકેટ, બધી વસ્તુ જે છે એ આમાં DVમાં જોશે, બરાબર. અને પછી લાસ્ટમાં ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું જે છે એ નક્કી થશે. હવે વાત કરું કે UNSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જે સર્ટિફિકેટ માન્ય હોય એ કયું સર્ટિફિકેટ છે, અને કઢાવવું સર ક્યાંથી અમારે, અને કઈ રીતના કઢાવવું, બરાબર. તો હવે એ જોઈ લઈએ આપણે. ઓકે મિત્રો, તો હવે વાત કર્યું કે NSQF સર્ટિફિકેટ, બરાબર, એ શું કહેવાય, બરાબર, એ વાત કરીએ. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. શું કહેવાય? નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક
સર્ટિફિકેટ જોઈએ, એના મતલબ કે એના માન્ય દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ જ સર્ટિફિકેટ તમારું માન્ય ગણે, તમારું જાલી સર્ટિફિકેટ નથી માન્ય ગણાતું. હવે એ સર્ટિફિકેટ જે છે ને મિત્રો, બરાબર, એ મેં મારા એક વિદ્યાર્થી, બરાબર, કે જે ટ્રેડમેનની ભરતી કરે ને છેલ્લા 1 વર્ષથી ટ્રેડમેનની ભરતી કરે છે, મેં એને સર્ટિફિકેટ કઢાવેલું છે, બરાબર. એ સર્ટિફિકેટ એને કઢાવી નાખ્યું છે રાજસ્થાનથી, બરાબર. તમારે કઈ રીતના કઢાવવાનું છે સર્ટિફિકેટ? તમારે છે ને આ નંબર ઉપર પહેલા તો સંપર્ક કરવાનો છે. શું છે નંબર? 63 87 66 089. એકવાર પાછું ફરીથી બોલું છું, 63 87 66 089. આ નંબર ઉપર ફોન કરી અને તમારે હું ડિટેલ આપવાની છે? એક તો આધાર કાર્ડ, ફોટોઝ અને 10માની પાસશીટ. આનો જો આ વસ્તુ મેં એમને કરાવડાવી હતી, બરાબર. મેં 10માની માર્કશીટ મોકલાવી દીધી હતી, ફોટો મોકલાવી દીધો હતો, બરાબર, અને આધાર કાર્ડ મોકલાવી દીધું. 3 વસ્તુ મોકલાવી દીધી હતી અમે, બરાબર, આ નંબર ઉપર. અને એને એવું કીધું હતું કે તમને 10 દિવસ સુધી, શું 10 દિવસ સુધી તમારે એક કોર્સ, તમારે મતલબ યુટ્યુબના માધ્યમથી, બરાબર, યુટ્યુબના માધ્યમથી એ લોકો જે વિડીયો મોકલે એ વિડીયો કે તમારે જોઈ લેવાના. વિડીયો તમે જોઈ લો છો ને એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતના સવાલ પૂછાશે. પછી 10 કે 15 દિવસ પછી તમારી ટેસ્ટ લેવાશે, બરાબર. એ ટેસ્ટ તમારી લેવાશે ને, ટેસ્ટ એકદમ નોર્મલ હોય, ટેસ્ટ સાવ નોર્મલ હોય. એ ટેસ્ટ તમે આપી દો એટલે બસ એ 15 દિવસની અંદર તમારું રજીસ્ટ્રેશન કરી નાખે, પાસ થઈ જાવ એટલે, બરાબર. અને પછી તરત જ તમારું સર્ટિફિકેટ, પહેલા એ લોકો વોટ્સએપ દ્વારા એક મતલબ કે PDF દ્વારા તમને સર્ટિફિકેટ મોકલાવે 20 દિવસ પછી, બરાબર. અને પછી પાછા એના થોડાક અઠવાડિયે 15 દિવસ પછી તમને એ મોકલાવી દે ઘરે. તમારું જે એડ્રેસ તમે આપ્યું હોય, બરાબર, એ એડ્રેસ ઉપર તમને 25 મહિના દિવસની અંદર એ તમને હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ મોકલાવી દે કે એ આપણે જોઈએ, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખજો, આ નંબર ઉપર સંપર્ક કરી, બરાબર, અને તમારે એટલી ડિટેલ આપી અને સર્ટિફિકેટ માટે તમારું રજીસ્ટ્રેશન કરાવી લેશો. અને જે જેટલા બી વિડીયો તમને જોવાના કે વિડીયો જોઈ, ટેસ્ટ આપી અને તમે સર્ટિફિકેટ લઈ શકો, બરાબર. એની ફી જે છે ને એ ત્યારે અમે ભરી હતી ને ત્યારે 3000 હતી. કેટલી હતી? 3000, બરાબર, 3000 હતી ફીસ, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખજો, તમે આ સર્ટિફિકેટ કઢાવી લેશો તો તમારે આરામથી તમે આ ભરતી કરી શકશો. વહેલી તકે કરશો તો જ ફાયદો થશે. પછી માની લો કે તમે એન્ડ ટાઈમે કરશો ને તો વાંધો તકલીફ થશે, બરાબર. આની ફોર્મ ભરવાની તારીખ પહેલા છે ને તમારે સર્ટિફિકેટ કાઢવાનું છે, એક વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખી સર્ટિફિકેટ કઢાવી, ફોર્મ ભરી દો અને તૈયારીમાં આજથી જ લાગી દો. મારા લગતી કંઈ પણ જરૂર પડે તમને તો તમે મારો સંપર્ક કરી શકો છો. હું સ્પેશિયલી અત્યારે ફિઝિકલની બેચ ચાલુ છે, બરાબર. તો તમે એટલું ધ્યાન રાખજો કે 1.5 થી 2 આ જેવું આ ફોર્મ પૂરા થશે ને એટલે એના 1.5 થી 1.5 મહિનાની અંદર ફિઝિકલ આવી જશે, બરાબર. તો તમે તૈયાર રહેજો. કેમ કે 5 કિલોમીટર 24 મિનિટમાં પૂરું કરવાનું છે ભાઈઓને, અને બહેનોને 8.5માં 1600 મીટર પૂરું કરવાનું છે. તો એના માટે તમારો આ ભાઈ અહીંયા છે, બરાબર, મદદરૂપ તમને થશે. તો તૈયારી માટે તમે અહીંયા બી આવી શકો, કેમ કે અહીંયા આપણે હવે હોસ્ટેલની બી સુવિધા છે, ભાઈઓ બહેનો બંને માટે, બરાબર. બધી વ્યવસ્થા આપણે કરી છે, તો તમે અહીંયા આવીને પણ તૈયારી કરી શકો, ઠીક છે. બાકી તૈયારીમાં આજે એક્ઝામની મેં તમને કીધું ને એ પ્રમાણે સિલેબસ પ્રમાણે તૈયારીમાં લાગી જજો, બરાબર. પણ ફિઝિકલ પર જોજો, તમારું ફિઝિકલ થઈ રહ્યું છે, કેમ કે આજે બી ડેટ પૂરી થશે તો ફિઝિકલ આવશે, ફિઝિકલ પછી એક્ઝામ આવશે, બરાબર. અને પછી તમારું મેડિકલ થશે, ટ્રેડ ટેસ્ટ થશે, બરાબર. તો એટલી વસ્તુ હતી મિત્રો. હોપ્સો તમને આમાં માહિતી મળી હશે. પ્લીઝ માહિતી મળી હોય તો શું કહેવાય કે તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરાવડાવજો, જે ગામથી છેલ્લે સુધી બેઠા છે. ગુજરાતમાં કોઈ આ વસ્તુની વાત નથી કરતું ગુજરાતીમાં. હું ટ્રાય કરું છું કે તમને માહિતી મળે, ભલે થોડીક મોડી મળે પણ મળે વ્યવસ્થિત અને સારી માહિતી મળવી જોઈએ, બરાબર. તો બસ એને સરાહના આપી અને એક લાઇક સબસ્ક્રાઈબ કરીને જોજો અને તમારા મિત્રો વર્તન જરૂરથી શેર કરાવડાવજો. તો ચાલો પાછા મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.